समाचारों पर करिए नजर। सूरतથી સમાચાર। નાસિરનગર ડિમોલેશનને લઈને સૌથી મોટો ખુલાસો। દબાણ કમિશનરના આદેશથી હટાવ્યાનો દાવો। કમિશનર અને સુજલ પ્રજાપતિની વોટ્સએપ ચેટ સામે આવી છે। કમિશનર એમ નાગરાજન અને સુજલ પ્રજાપતિ વચ્ચેની વોટ્સએપ ચેટ ચર્ચામાં આવી છે। નાસિરનગર ડિમોલેશન કેસમાં નવા દાવાઓથી મનપામાં ખળભળાટ મચ્યો। સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી ગંભીર આરોપ મૂક્યા છે। ડિમોલેશન કમિશનરના આદેશથી થયું હોવાનો એફિડેવિટમાં દાવો કર્યો। 21 મેની ચેટમાં કમ્પ્લીટ ધીસ એએસએપીનો મેસેજ હોવાનો દાવો છે। સુજલે કમિશનરના આદેશના જવાબમાં જી સર લખ્યાનો ઉલ્લેખ। 29 મેના રોજ રોડ સરફેસ સંબંધિત પીડીએફ મોકલાઈ હોવાનો દાવો। 30 મેના ડિમોલેશન બાદ આફ્ટર વિડીયો કમિશનરને મોકલાયા। વિડીયો જોયા બાદ કમિશનરે ઓકે જવાબ આપ્યો હોવાનો પણ દાવો છે। ડિમોલેશન બાદ પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યા હોવાના આરોપ છે। જૂન દરમિયાન વોટ્સએપ કોલ અને ન્યૂઝ લિંક શેર થયાનો પણ દાવો। 14 જૂન બાદ કમિશનરે અંતર જાળવ્યું તેવો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે। સુજલે અનેક વખત ફોન કર્યા છતાં જવાબ ન મળ્યાનો પણ આરોપ। ચેટ કોલ રેકોર્ડ અને વિડીયો હાઈકોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરાયા। નાસિરનગર ડિમોલેશન કેસમાં હવે હાઈકોર્ટની કાર્યવાહી પર સૌની નજર છે। संवाददाता कीर्तेश जोड़ाई गया है વધુ जानकारी સાથે। कीर्तेश, कमिश्नरना आदेश बाद आ कार्यवाही થઈ હોવાનો આરોપ છે, શું વિગત? बिल्कुल सूरतना नासिरनगरना डिमोलेशन ने भूतिया डिमोलेशन नाम आपवा डिमोलेशन ने 1 महीना सुधी तो कमिश्नर सहित अधिकारीओ तेओ द्वारा डिमोलेशन नहीं करवानी बात हती अने ज्यारे समग्र मामलो हाईकोर्टमां पहोंच्यो त्यारे कमिश्नरे आ मामले एमना अधिकारीओ द्वारा डिमोलेशन कर्या होवानी विगतो आपी हती। अधिकारीओने सस्पेन्ड कर्या हता पण सुजल प्रजापति नामना अधिकारीने सस्पेन्ड कर्या बाद तेओ हाईकोर्ट पहोंच्या हता अने कमिश्नर साथेनी चेट सोगंदनामा साथे रजू करी हती। कही शकाय 25 तारीखथी आ समग्र डिमोलेशन बाबते तेमनी साथे व्हाट्सएप पर वातो थई रही हती। खास करीने डिमोलेशन बाद विडियो शेर करवामां आवता मनपा कमिश्नर एम नागराजन द्वारा ओके लखवामां આવ્યું હતું। આ તમામ વિગતો જાણતા હોવા છતાં પણ કમિશનરે આ સમગ્ર મામલે પોતે અજાણ હોવાની વાતો કરી હતી। ખાસ કરીને કહી શકાય કે 14 જૂન સુધી સુજલ પ્રજાપતિ અને કમિશનર એકબીજા સાથે સંપર્કમાં હતા અને 14 જૂન બાદ જ્યારે ન્યૂઝની એક ક્લિપ શેર કર્યા બાદ એમ નાગરાજનને સુજલ પ્રજાપતિથી પોતાનો સંપર્ક કાપ્યો હતો, તેમનાથી દૂર રહેતા હતા। એટલે કે સમગ્ર મામલે પુરાવા સાથે સુજલ પ્રજાપતિ હાઈકોર્ટમાં હાજર રહ્યા છે, સોગંદનામું કરી તમામ વિગતો મોકલી છે। એટલે કે આ સમગ્ર ડિમોલેશન છે તે ભૂતિયા ડિમોલેશન નથી અને કમિશનરના આદેશ બાદ કરવામાં આવ્યું છે। પણ જ્યારે હવે આનો વિવાદ વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન આ કોર્ટ ઓપલો સુજલ પ્રજાપતિ પર નાખ્યો છે ત્યારે સુજલ પ્રજાપતિ સમગ્ર મુદ્દાઓ સમગ્ર વિગત સાથે એફિડેવિટ લઈ કોર્ટમાં રજૂ થયા છે। જે એફિડેવિટ કર્યું છે એ તમામ વસ્તુઓ આમાં રજૂ કરવામાં આવી છે અને કહી શકાય કે હવે કોર્ટ આમાં કયા પ્રકારનો ચુકાદો આપે છે। પણ જે પ્રકારે રાજકીય ઇશારે આ ડિમોલેશન થયું છે, 100 મકાનો તોડવામાં આવ્યા છે, 500 કરતા વધુ પરિવારો રસ્તે રજડતા થઈ ગયા હતા, ત્યારે હવે આ નાસિરનગરનું જે ડિમોલેશન છે તેમાં નવો વળાંક સાથે દરરોજ નવા ફંદા ફૂટી રહ્યા છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। સુજલ પ્રજાપતિ નામના અધિકારી જેમની ઉપર દોષનો ટોપલો ઢોળાવવામાં આવ્યો, તેમણે એફિડેવિટ દાખલ કરીને એવો ઉલ્લેખ કર્યો છે કે કમિશનરના આદેશ બાદ જ અમે આ કાર્યવાહી કરી છે। જે બાદ કાર્યવાહી થયા બાદ વિડીયો પણ તેમને મોકલવામાં આવ્યો હતો અને કમિશનરે તેના જવાબમાં ઓકે પણ લખ્યું હતું। વોટ્સએપ ચેટનો પણ ઉલ્લેખ એફિડેવિટમાં કરવામાં આવ્યો છે કે કઈ રીતે કમિશનરે આદેશ આપ્યા હતા કે આ રીતે કાર્યવાહી કરવાની છે, જે બાદ સુજલ પ્રજાપતિએ ઓકેમાં તેનો આન્સર કર્યો હતો। હવે કમિશનર એવું કહી રહ્યા છે કે મને જાણ જ નથી, તો આખરે કેમ કમિશનરે હાથ ઊંચા કરી લીધા તે તપાસનો વિષય છે। એક બાદ એક નવા ફણગા ફૂટી રહ્યા છે આ કેસમાં। નાસિરનગર ડિમોલેશન ખૂબ જ ચર્ચિત ભૂતિયા ડિમોલેશન, જેમાં કોઈ અધિકારીને ખબર જ નહોતી અને ડિમોલેશન થઈ ગયું। ઉચ્ચ અધિકારીઓએ એવું કહ્યું કે અમને કોઈ જ જાણ નહોતી અને બીજી તરફ જે અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા તેમનું કહેવું હતું કે ઉચ્ચ અધિકારીઓએ જ અમને આદેશ આપ્યા છે, કમિશનરે અમને આદેશ આપ્યા છે, જે બાદ અમે આ કાર્યવાહી કરી છે। તહેવારો પહેલા ખાદ્ય તેલમાં ખેલ થયો છે। સિંગતેલના ભાવમાં ભડકો થયો છે। સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો।
કપાસિયામાં ડબ્બે ₹30 નો વધારો, સિંગતેલનો ડબ્બાનો ભાવ 2820 પર પહોંચ્યો, કપાસિયા તેલનો ભાવ 2670 પર પહોંચ્યો. પામોલીન, સૂર્યમુખી સહિતના સાઇડ તેલમાં ભાવ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચની અસરના કારણે આ ભાવ વધારો થયો હોવાની જાણકારી. આ તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, ખાદ્ય તેલના ભાવમાં ભડકો, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો માત્ર એક જ સપ્તાહમાં સિંગતેલના ભાવની અંદર ₹80 નો વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કપાસિયા તેલની અંદર પણ એક સપ્તાહની અંદર ₹50 નો છે તે વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે સિંગતેલમાં ડબ્બે ₹50 નો વધારો થતા સિંગતેલનો જે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2800 પાર પહોંચ્યો છે, એટલે કે હાલ અત્યારે 2820 પર ટ્રેડ થઈ રહ્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો કપાસિયા તેલનો ડબ્બો છે તે 2670 ઉપર પહોંચ્યો છે. તો બીજી તરફ પામોલીન તેલ હોય કે પછી સૂર્યમુખી કે પછી મકાઈનું તેલ હોય, તમામ સાઈડ તેલના ભાવની અંદર પણ સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જ્યારે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે ને તે પૂર્વે જ ખાદ્ય તેલોના ભાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે જો નાફેડ દ્વારા પિલાણયુક્ત જે મગફળીનો જથ્થો છે તે બજારની અંદર વેચવામાં આવે તો સિંગતેલના ભાવ સ્થિર થઈ શકે છે. નહીંતર આગામી દિવસો સિંગતેલના જે ડબ્બાનો જે ભાવ છે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2900 ને પાર પણ પહોંચી શકે છે. જી અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ઉત્તર મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં ચાંદીપુરાની એન્ટ્રી. સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીની શંકા. રાજકોટ તાલુકાના એક બાળકને લક્ષણ દેખાયા છે. સુરેન્દ્રનગરના એક બાળકમાં પણ લક્ષણ દેખાયા. બંને બાળકોના સેમ્પલ લેબમાં ગાંધીનગર મોકલાયા છે. લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ બેડની સુવિધા તૈયાર કરાઈ છે. 5 બેડની સુવિધા તૈયાર કરાઈ છે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર અને હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રીની શક્યતા, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા વિસ્તારમાં જે પ્રકારે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે ને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ હવે આ વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરના 2 બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો છે તે મળી આવ્યા છે અને તેના જ કારણે બંને બાળકોના સેમ્પલ લઈને ગાંધીનગર રિપોર્ટ અર્થે પરીક્ષણ અર્થે છે તે મોકલવામાં આવ્યા છે. હાલ બંને બાળકોના રિપોર્ટની રાહ છે તે જોવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના ગામમાં રહેતા બાળકને મગજમાં તાવ ચડી જતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેની અંદર શંકાસ્પદ જે ચાંદીપુરા વાયરસના લક્ષણો છે તે જણાઈ આવ્યા હતા અને તેના કારણે તેનો જે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે છે તે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતો બાળક છે તે મળી નથી આવ્યો. જી આભાર અંકિત, જાણકારી આપવા માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં ગરમ મસાલા બનાવતી એક કંપની પર દરોડા પાડ્યા છે. અગાઉ જય અંબે ભોજનાલયમાંથી લેવાયેલા ગ્રેવીના નમૂના અનફિટ જાહેર થયા હતા. તેમાં ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આ ભોજનાલયમાં વપરાતો મસાલો જય માતાજી ટ્રેડિંગ યુનિટમાં બનતો હતો. આથી ફૂડ વિભાગે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને તમામ માલ સીઝ કર્યો. ફૂડ વિભાગે અંદાજે 12 લાખની કિંમતનો 12,000 કિલો મસાલાનો જથ્થો જપ્ત કરી તેનું વેચાણ અટકાવ્યું છે. આ જથ્થામાં મરચા પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર સામેલ છે. એએમસી દ્વારા આ મસાલાના સેમ્પલ મેળવીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.